જેને શ્રદ્ધા છે, જેને દ્રઢતા છે, પ્રભુ એનું ક્યારે અકલ્યાણ થવા દેતા નથી. સુખદેવજી પધાર્યા, બે પ્રશ્નો કર્યા. જીવ માત્રના કલ્યાણનો ઉપાય શું, અને જેનું મૃત્યુ નિકટ હોય એને શું કરવું જોઈએ? પ્રથમ સ્કંદને વિરામ આપ્યો, દ્વિતીય સ્કંદ સાધન લીલામાં પ્રવેશ કર્યો. સાધન લીલામાં 3 પ્રકરણ મહાપ્રભુજીએ બતાવ્યા. મહાપ્રભુજીએ ભાગવતજીના 7 પ્રકારથી એકાર્થ કર્યા છે, અર્થો કર્યા છે. શાસ્ત્રે સ્કંધે પ્રકરણે અધ્યાયે વાક્ય પદેક્ષરે એકાર્થ સપ્તધા જાનન અવિરોધેન મુચ્યતે. શાસ્ત્રે સ્કંધે પ્રકરણે અધ્યાયે વાક્ય પદે અને અક્ષરે, આમ 7 રીતે અર્થ ભાગવતજીના પ્રગટ કર્યા. શ્રી ભાગવત સુધારસ મત કે અપનો પંથ જતાયો, તુમ શરણાગત આયો શ્રી વલ્લભ, તુમ શરણાગત આયો. સમુદ્ર ભાગવત જે રસસાગર છે એનું મંથન કરીને નવનીત રૂપે 2 ગ્રંથોમાં, એક ભાગવતાર્થ પ્રકરણ અને બીજું સુબોધિનીથી, આ બંને થકી 7 રીતે એકાર્થ અર્થો કરી અને એક વાક્યતા સિદ્ધ કરી. આમ શ્રી મહાપ્રભુજીના ભૂતલ પર પ્રગટ થવાના મુખ્ય કારણોમાં એક કારણ છે ભાગવતના ગૂઢ અર્થોને પ્રગટ કરવા. ભાગવતને પ્રમાણ ગ્રંથ રૂપે પહેલા સ્વીકૃત નતું મનાતું. 3 પ્રમાણ હતા, વેદ, બ્રહ્મસૂત્ર અને ગીતાજી. સર્વ આચાર્યોમાં એક મહાપ્રભુજી એવા આચાર્ય છે જેમણે ભાગવતને પણ પ્રમાણ ગ્રંથ રૂપે સ્વીકૃત કરાવ્યો. પ્રમાણ એટલે ઓથેન્ટિક. જ્યારે ધર્મ અને અધર્મનો નિર્ધાર તમે કરતા હો ત્યારે કયા ગ્રંથ દ્વારા નિર્ધાર કરો, સત્ય ને અસત્યનો જ્યારે નિર્ધાર કરો ત્યારે કયા ગ્રંથ દ્વારા, કયા ગ્રંથમાં જોવું, તો કે વેદ, બ્રહ્મસૂત્ર, ગીતા અને મહાપ્રભુજી કે એનો જ વિસ્તાર એ શ્રીમદ ભાગવત છે. એમ ભાગવતને મહત્તા હિન્દુ સંસ્કૃતિમાં, સનાતન ધર્મમાં કોઈ અપાઈ હોય તો શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી અપાઈ છે. એને પ્રમાણ ગ્રંથ રૂપે સ્વીકૃત કરાવી છે. શ્રીમદ ભાગવતની આ દિવ્યતા, દ્વિતીય સ્કંદ શ્રીનાથજી બાબાનું વામચરણ, સાધન લીલા અને જેવો અધિકાર એવી સાધનમાં રુચિ. જેનો જેવો અધિકાર હોય એવી એને રુચિ આવે. ઘણાને ફૂલઘરની સેવામાં રુચિ હોય, ઘણાને ભંડારની સેવામાં રુચિ હોય, ઘણાને વ્યવસ્થાની સેવામાં રુચિ હોય, કોઈને શ્રૃંગારની સેવામાં રુચિ હોય. આ બધા ઠાકોરજીની સેવામાં જ છે. અને સેવામાં હો ત્યારે ફૂટપટ્ટી લઈને માપવા ન બેસતા કે ઠાકોરજીથી કેટલા નજીક અને કેટલા દૂર છો. જે સેવામાં છે એ ઠાકોરજીની નિકટ હોય કે ન હોય, પણ ઠાકોરજી એની નિકટ ચોક્કસ હોય છે. તમે હવેલીનું આંગણું બુહારતા હો ને તો એમ ન માનતા કે ઠાકોરજી મારાથી બહુ દૂર છેક નિજ મંદિરમાં છે. ના, એ સમયે તમારી બુહારી જોવા માટે ઠાકોરજી આંગણામાં જ ઉભા હોય છે. તમે ભંડારની સેવા ભીતર ઓરડામાં કરતા હો, ભંડાર ગૃહમાં, એમ ન માનતા કે ઠાકોરજી તો નિજ મંદિરમાં, હું તો છેક અહીંયા છું. ઠાકોરજી ત્યાં તમારી જોડે જ ઉભા હોય છે. એટલે સેવા કરતા હોઈએ ને ત્યારે પોતાને ઠાકોરજીથી દૂર માનીને સેવા નહીં કરવી. પ્રભુ મારી નિકટ છે. હું માળા પરવું છું તો એ ફૂલ ઠાકોરજીએ જ ઉગાડ્યા છે અને પ્રભુ જ એ ત્યાં ઉપસ્થિત છે અને મારી જોડે ફૂલ પહેરાઈ રહ્યા છે. અરે લાઈનની સેવા કરતા હો કે વૈષ્ણવને લાઈન કરાવવી, એવો જ ભાવ રાખો, ઠાકોરજી મળશે તો મને આ લાઈનમાં જ મળશે. સેવા કરવા બેસીએ ત્યારે લૌકિક બુદ્ધિ મૂકીને સેવા કરી. એ તો ઘણી વાર એમ લાગે પેલો તો આટલી ભીતરની સેવામાં, હું તો દૂરની સેવામાં, હું તો બહારની સેવામાં. અરે સેવામાં જે હોય ઠાકોરજી એની નિકટ જ હોય છે. કારણ કે સેવાનો અર્થ જ થાય ચેતસ્તત પ્રમણમ સેવા. સેવાની વ્યાખ્યા મહાપ્રભુજીએ શું કરી? ચિત્ત પ્રભુમાં પરોવાવું, એનું નામ સેવા. તો સેવા માટે ફૂટપટ્ટી લઈને માપવાની જરૂર નથી કે કેટલા ડિસ્ટન્સે છે. કારણ કે આપણને આગળ જતા આવડે છે, નજીક જતા નથી આવડતું, નિકટ પહોંચતા નથી આવડતું. આપણે 4-10 જણને ધક્કા મારીને આગળ પહોંચી જઈએ છીએ, પણ એના કરતા 2 જણને આગળ કરો ને તો પ્રભુની બહુ નિકટ પહોંચી જવાય. એટલે આગળ જવા કરતા નિકટ પહોંચવાની વૃત્તિ રાખજો. અને એ નિકટતા સેવક જ પામી શકે છે. આપણે ત્યાં પેલી વહુનો પણ પ્રસંગ આવે છે ને કે શેઠજી શ્રૃંગાર કરતા હતા, ઠાકોરજી નિકટ સાવ સામે, અને શ્રૃંગાર ધરતા ધરતા એમ થયું કે આ મોચીની દુકાને જોડા સીવવા આપ્યા છે, આટલા સમય થઈ ગયો હજી આપી નથી ગયો.
અને પેલી વહુ બુહારી કરે ઘરના આંગણામાં. એટલામાં કોઈ મહેમાન આવ્યું ને પૂછ્યું કે શેઠજી ઘરમાં છે? ના ના, એ તો મોચીની દુકાને ગયા છે. અને પેલા અંદરથી બૂમ પાડતા પાડતા આવ્યા, તને ખબર છે કે હું શિંગાર કરું છું ને આવું કેમ કે છે? ક્ષમા કરજો સસરાજી, આ બેઠા ભલે ઠાકોરજી આગળ હતા, પણ મન તો મોચીની દુકાને જ હતું. એમ માપથી જોવા જાવ તો નજીક છે, આગળ છે, પણ મનથી પ્રભુથી કેટલા દૂર હોઈએ છે. પ્રભુની સેવામાં ક્યારે પણ લૌકિક બુદ્ધિનો ઉપયોગ નહીં કરવો. તો જેનો કટોરો મોટો હોય દૂધનો 500 ગ્રામનો, અને જેનો 100 ગ્રામનો હોય તો ઠાકોરજી વિચારે આનો કટોરો મોટો હોય, આના પર 100% કૃપા, અડધો હોય તો 50%, નાનો હોય તો 25% કૃપા, આવું હોય. યા તો આનો ઠોર બહુ મોટો, પેલાની તો મઠડી સાવ નાનકડી. એટલે મોટા ઠોર વાળા પર અને તમે કદાચ બીજા કરતા વધારે 1 લીટર યમુનાજી વધારે પી જાઓ તો યમુનાજી વધારે કૃપા કરે. એમ કેટલું વધારે કરો. અને ઠાકોરજી કોઈ ઘડિયાળ જોઈને કૃપા નથી કરતા કે પેલો 2 કલાક મારી સેવામાં બેઠો, ના તો 10 જ મિનિટ બેઠો, તો ઠાકોરજી આમ ઘડિયાળમાં ચેક કરીને કૃપા કરે કે 2 કલાક પર 100% કૃપા, અને 1 કલાક પર 50% કૃપા, અડધો કલાક પર 25% કૃપા. વધારે કદાચ ઠાકોરજી પાસે બેસે એના કરતા લાઈફમાં જે વધારે ઇમ્પોર્ટન્સ ઠાકોરજીને આપે એ મોટો ભક્ત છે. કે તમે કેટલું વધારે વસ્તુ કે પ્રયાસ કર્યો એના કરતા પણ તમે કેટલું વધારે ઇમ્પોર્ટન્સ તમારા લાઈફમાં પ્રભુને આપ્યું. અને જો સમય વધારે આપવાથી સેવા થાય તો જે બહુ જ વ્યસ્ત રહેતા હોય ક્યારે સેવક થઈ જ ન શકે. ના, એમને એમ ભાવ રાખો, ઠાકોરજીની આજ્ઞા લઈને જવું. જો સમય મળશે ત્યારે સેવા કરીશ એવું તો ક્યારે સમય મળશે? આપણે તો સમય કાઢી લેવાનો. નાની નાની બાબતોમાં, આપણા લૌકિક કાર્યોમાં પ્રભુને પરોવી લેવા. બીજું કઈ નહીં, ઓફિસે જતા પ્રભુ મારી જોડે પધારો ને હું ઓફિસ જઉં છું, યા મને આજ્ઞા આપો, કાર્ય કરવા જઉં છું. દરેક વસ્તુમાં એમની આજ્ઞા, એમના આશીર્વાદ મેળવી અને કાર્ય કરશો તો તમારા કાર્યમાં પ્રભુ જોડાઈ જશે. પ્રભુ એ કાર્યની જવાબદારી ઉપાડી લેશે. કહેવાનો મારો અર્થ, જેવા અધિકાર એવી સાધન રૂચિ. અહીંયા જ્યારે જીવ માત્રના કલ્યાણનો ઉપાય બતાવ્યો, તસ્માત ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ હરિ શ્રોતવ્ય, કીર્તિતવ્ય અને સ્મરણ. આ 3 દ્વારા જીવને અભયતાની પ્રાપ્તિ થાય છે. અનેક પ્રકારના પ્રશ્નોની ચર્ચા દ્વિતીય સ્કંદમાં આવી છે. સુખદેવજીએ વ્યાસજી પાસે ભાગવતજીનું અધ્યયન કર્યું એની ચર્ચા આવી. સુખદેવજી તો જન્મતાની સાથે ઘર છોડીને ભાગ્યા. યમ પ્રવ્રજંતમ અનુપેતમ અપેત કૃત્યમ, અને નિરાકાર બ્રહ્મની ઉપાસનામાં લાગી ગયા. ઘનઘોર વનમાં એકાંત ઝાડીઓમાં બેસી અને ધ્યાન લગાવે નિરાકાર બ્રહ્મની પરમ જ્યોતમાં. વ્યાસજીને થયું, અરે મારા આ સંપત્તિ, મારી આ ભાગવતની સંપત્તિનો સાચો કોઈ ઉત્તરાધિકારી હોય તો એ મારો પુત્ર સુખદેવજી છે. અને પોતે તો નિરાકાર બ્રહ્મની ઉપાસનામાં લાગી ગયો, તો આ ભાગવતનું અધ્યયન કરશે કોણ? કેમ એને કૃષ્ણમાં પ્રીતિ થાય, કેમ એને ભાગવતમાં પ્રીતિ થાય? યુક્તિ કરી પોતાના શિષ્યોને ભાગવતના અમુક શ્લોકો શીખવાડે અને કહ્યું, હવે તમે યજ્ઞ માટે જ્યારે ફૂલો ચૂંટવા જાઓ ત્યારે વનમાં ફૂલો ચૂંટતા ચૂંટતા આ શ્લોકોનું ગાન કરજો. કહ્યું કે આમાંથી એક શ્લોક પણ સુખદેવજીના કર્ણમાં પડી ગયો ને તો સહજમાં એને ભાગવતમાં પ્રીતિ થઈ જશે. શિષ્યો ચાલ્યા છે, પ્રાતઃકાલનો સમય છે, છાબ લીધી છે હાથમાં, એક એક ફૂલોને ચૂંટતા જાય અને ભાગવતના શ્લોકોનું ગાન કરતા જાય. બરાબર, એટલે મોર પીછ પ્રભુએ ધારણ કર્યું છે. અને ધ્યાનમાં જે જ્યોત હતી એ જ્યોત જતી રહી અને ફર ફરકતું મોર પીછું દેખાવા લાગ્યું. અરે આ મોર પીછું ક્યાંથી આવ્યું? આ ધ્યાનમાં જ્યોતની બદલે મોર પીછ કેમ દેખાય છે? બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ. કાનમાં ઝૂલતું એ કર્ણિકારનું પુષ્પ સુખદેવજીને ધ્યાનમાં દેખાવા લાગ્યું. બિપ્રદ્વાંસ કનક કપીશમ, હવામાં લહેરાતું પીળું પીતાંબર દેખાવા લાગ્યું. આશ્ચર્યચકિત સુખદેવજી થાય, અરે આ મોરપીછ ધારણ કોણે કર્યું છે? અરે આ કર્ણમાં કર્ણિકારના પુષ્પ ધારણ કરનારો કોણ છે? અરે આ સુંદર પીતાંબરને કોણે પહેર્યું છે કોણ? બિપ્રદ્વાસ કનક કપીશમ વૈજયંતીમ ચ માલામ, અને મધમધ ઝરતા મધવાળી એવી સુંદર ફૂલોની માળા જ્યાં ગુંજાર કરી રહ્યા છે ભ્રમરો, અને પવનના ઝોકાની સાથે એ પુષ્પોની સુગંધ જ્યાં સુખદેવજીના નાસિકામાં ગઈ. થયું કે આવી અલૌકિક સુગંધ આ કોણે આ માળા ધારણ કરી છે?
વૈજયંતીમ ચ માલામ, અને હવે તો રંદ્રાન વેણો અધર સુદયા પૂરયન ગોપ વૃંદઈ. અને એટલામાં ઠાકોરજીએ જ્યાં વર્ણન શ્લોકમાં આવ્યું કે અધર પર વેણુ પધરાવી વેણુના સ્વર ભર્યા અને લહેરાતા લહેરાતા પવનની સાથે એ વેણુના સ્વર જ્યાં સુખદેવજીના કર્ણમાં અથડાયા, ઊભા થઈ ગયા છે. ભાગતા આવ્યા શિષ્યો પાસે, આ કોનું વર્ણન છે? આ સુંદર કોણ છે? આ શ્લોક ક્યાંનો છે? કે શ્લોકનો પ્રભાવ એવો છે કે એક એક અક્ષર મારી આગળ સ્વરૂપ ઊભું કરી રહ્યું છે. ત્યારે શિષ્યોએ કહ્યું, આ ભાગવતનો શ્લોક છે, આ વર્ણન શ્રી કૃષ્ણનું છે. અને આ ભાગવત ક્યાં મળે? તો કહ્યું, તમારા પિતાને ત્યાં. અને દોડતા સુખદેવજી આવ્યા, વ્યાસજીના ચરણોમાં પડ્યા અને કહ્યું, મારે ભાગવત ભણવું છે. વ્યાસજી કે હું તમારી આજ પ્રતીક્ષા કરતો હતો. અને સ્વયં વ્યાસજીએ સુખદેવજીને ભાગવતનો અભ્યાસ કરાવ્યો. સુખદેવજી જ્યારે પ્રારંભ કરે છે પ્રશ્નોના ઉત્તર આપતા, અને ત્યારે કહેવાય મહાપ્રભુજી સ્વયં કહે છે કે અહીંયા સુખદેવજી રાધાજીનું સ્મરણ કરે છે. નમો નમસ્તે તો વૃષભાય સાત્વતામ વિદુર કાષ્ઠાય મુહુકુ યોગિનામ નિરસ્ત સામ્યાતિ શયેન રાધસા સ્વધામની બ્રહ્મણી રંશતે નમઃ. અહીંયા રાધસા કહી સ્વયં મહાપ્રભુજી સુબોધનીમાં આજ્ઞા કરે છે કે આ રાધસ નામની શક્તિ જે અલૌકિક પરમાત્માના નિજધામમાં બિરાજે છે અને પ્રભુ સદા એની સાથે વિહાર કરે છે. પણ સુખદેવજીના ગુરુ રાધાજી છે એટલે સ્પષ્ટ રૂપે રાધા નામનો ઉલ્લેખ સુખદેવજી નથી કરતા. મંગલાચરણ કરી આગળ અનેક પ્રકારના પ્રશ્નોની ચર્ચા આવી. સૃષ્ટિ સર્જનનો ઇતિહાસ પૂછ્યો છે. ભગવાનના નાભીમાંથી કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા અને બ્રહ્માજી ચારે બાજુ શોધવા લાગ્યા કે હું આવ્યો ક્યાંથી. ચારે બાજુ જલ, કમળની નાળમાં ભીતર ગયા પણ ક્યાંય છેડો ન પામ્યા. જ્યાં બહાર આવીને જુએ ચારે બાજુ જલમાં પરપોટા થાય અને પરપોટા ફૂટે એટલે અવાજ આવે, તપ 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 તપ. અવાજ સંભળાયો, તપ. અને બ્રહ્માજી તપ કરવા માટે બિરાજી ગયા. તપ કર્યું, પ્રભુ પ્રસન્ન થયા. ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ બ્રહ્માજીને આપ્યો. આજે આખું ભાગવત 18,000 શ્લોકોનું છે ને, એ આ 4 શ્લોકોનો જ વિસ્તાર છે, જેને કહેવાય ચતુશ્લોકી ભાગવત, જે સ્વયં ભગવાને બ્રહ્માજીને સંભળાવ્યું. અને એટલે જ આ ગ્રંથનું નામ છે શ્રીમદ ભાગવત. ભાગવતનો અર્થ જ થાય ભગવતા પ્રોક્તમ ઇતિ ભાગવતમ. જે ભગવાને કહ્યું એ ભાગવત. એટલે કે ભાગવતના આદિ વક્તા સ્વયં ભગવાન છે. ભગવાને બ્રહ્માજીને અને એ રીતે આખી પરંપરા આગળ આપણે જોઈશું. સ્વયં પ્રભુ જ આના વક્તા છે. 4 શ્લોકમાં ભાગવત સંભળાવ્યું છે. જેમ વેદાંતના 4 મહત્વના વિષયો બ્રહ્મ, જીવ, જગત અને માયા, આ ચારેનો જાણે પરિચય કરાવ્યો. બ્રહ્મનું સ્વરૂપ સમજાવતા પ્રભુ ચતુશ્લોકી ભાગવતના પ્રથમ શ્લોકમાં બોલ્યા, અહમેવ સમેવાગ્રે નાન્યદ યત્સદ સત્પરમ પશ્ચાદહમ યદેતચ્ચ યો વશિષ્યેત સોસ્મ્યહમ. અહમેવ સમેવાગ્રે, અહમ ઈવ અગ્રે. જ્યારે કંઈ જ નહોતું ત્યારે હું હતો. જ્યારે બધું જ છે તો હું જ છું. અને કંઈ નહીં રહે ત્યારે કેવલ હું રહીશ. આ જ બ્રહ્મ છે, જે શાશ્વત છે. એ જ બ્રહ્મ. બ્રહ્મના સ્વરૂપને સમજાવ્યું. જગત, માયા, જીવ આ બધા જ સ્વરૂપોને સમજાવ્યા છે. આગળ ભાગવતના 10વિધ લક્ષણોની કથા આવી. ભાગવત મહાપુરાણ છે અને મહાપુરાણ એને કહેવાય જ્યાં 10 લક્ષણો હોય. અને 10 લક્ષણોને સમજાવતા કહ્યું, અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ મૂતય મનવંતરેશાનુ કથા નિરોધો મુક્તિરાશ્રય. 3જા સ્કંદથી 12મા સ્કંદ સુધી સર્ગ લીલાથી શરૂ થઈ આશ્રય લીલા સુધી આ 10 વિધ લીલાઓ પરમાત્માની. શ્રી કૃષ્ણમ પરમાનંદમ દશલીલાયુતમ સદા સર્વ ભક્ત સમુદ્ધારે વિસ્ફુરંતમ પરમ નમઃ. શ્રી મહાપ્રભુજી શ્લોક લખતા કહે છે, ભગવાન 10 વિધ લીલા યુક્ત છે. પ્રભુની મુખ્ય 10 લીલાઓ છે. આપણને કોઈ પૂછે પ્રભુની લીલાઓ કઈ, તો આપણે કે દાન લીલા, માન લીલા, ખેલ લીલા, હોરી લીલા.
પણ આ બધી જ લીલાઓ તો એક નિરોધ લીલાને અંતર્ગત છે, જે દશમસ્કંદમાં વર્ણિત છે. મુખ્ય દશવિધ લીલાઓ સર્ગ લીલાથી શરૂ થાય, વિસર્ગ અને આમ કરતા કરતા અનુક્રમે નિરોધ, મુક્તિ અને 12મો સ્કંદ એ આશ્રય લીલા. 12મો સ્કંદ એ આશ્રય લીલા છે, ત્યાં વિરામ લીલાનો થાય. અને એટલે જ આપણે ત્યાં સત્સંગમાં પણ એવો ક્રમ છે, આખો સત્સંગ પૂરો થાય એટલે છેલ્લે આશ્રયનું પદ ગવાય. લોકો એમ માને કે આશ્રયનું પદ એટલે સત્સંગ પૂરો કરવાનો. સત્સંગ પૂરો કરવા માટે આશ્રય નથી, સત્સંગ પૂર્ણ કરવા માટે આશ્રય છે. કારણ કે સત્સંગ પૂર્ણ ત્યારે જ થાય જ્યારે આપણો આશ્રય ઠાકોરજીના ચરણોમાં સિદ્ધ થઈ જાય. એટલે પુષ્ટિમાર્ગી પરંપરામાં આ પ્રકાર છે, જ્યારે પણ સત્સંગનો વિરામ, સેવાનો વિરામ આપણે કરીએ તો છેલ્લે આશ્રયનું પદ બોલી દંડવત કરીને પછી નીકળીએ. કારણ કે ભાગવતની છેલ્લી લીલા, 12મા સ્કંદની લીલા એ આશ્રય લીલા છે. દ્વિતીય સ્કંદને વિરામ આપીએ, પ્રવેશ કરીએ તૃતીય સ્કંદમાં, સર્ગ લીલા. સર્જનમ સર્ગ 33 અધ્યાયમાં મહાપ્રભુજી સમજાવે કે 2 પ્રકારની સૃષ્ટિનું સર્જન પ્રભુએ કર્યું છે, બંધ સૃષ્ટિ અને મુક્ત સૃષ્ટિ, દૈવી સર્ગ અને આસુરી સર્ગ. દુનિયામાં દરેક પ્રકારના લોકો છે જ. માણસ એની પ્રકૃતિથી ભાગી નથી શકતો. જો માણસ કૃતિથી ભાગી શકે, પ્રકૃતિથી ન ભાગી શકે. કામથી ભાગી શકે, સ્વભાવથી ન ભાગી શકે. અને ઘણીવાર સ્વભાવને કારણે કામ છોડવાનો વારો આવી જાય, પણ સ્વભાવ નથી છોડી શકતો. ઉત્તમ વસ્તુ પ્રાપ્ત થઈ હોય ત્યારે સ્વભાવ છોડીને પણ એને પકડી રાખો. સેવા અને સત્કર્મ પ્રાપ્ત થયા હોય ત્યારે ઘણીવાર આપણી પ્રકૃતિ આડે આવી જતી હોય અને ઘણીવાર છોડી દે. હું તો કહું, જ્યારે પ્રભુનું કાર્ય કોઈ પણ કરતા હો ત્યારે એને પકડો, સ્વભાવને છોડો, પ્રકૃતિને બદલો. માણસના હાથમાં ઘણીવાર પ્રકૃતિને છોડવું નથી હોતું. દૈવી અને આસુરી બંને પ્રકારનો. મહાપ્રભુજીનો 16 ગ્રંથમાં એક ગ્રંથ છે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ, અને એમાં મહાપ્રભુજી સમજાવે છે કે મમૈવાંશો જીવ લોકે જીવભૂત, બધા જ મારા અંશ છે. એમ ગીતાજીમાં ભગવાને કહ્યું. સમગ્ર સૃષ્ટિ પરમાત્માથી પ્રગટ થઈ છે, છતાંય મહાપ્રભુજીએ બહુ ગહનતાથી સમજાવ્યું કે ઠાકોરજીએ 3 પ્રકારની સૃષ્ટિ સર્જી છે, પુષ્ટિ, પ્રવાહ અને મર્યાદા. અને એના પછી અંતર્ગત ભેદો, જે એમ કે ને આપણે તો મનમાં આવે એ કરું, માનું કે આ પ્રવાહી છે. અને પ્રવાહી સૃષ્ટિનું સર્જન ભગવાને પોતાના મનમાંથી કર્યું છે. વચસામ વેદ માર્ગમી, અને પ્રવાહ જે મર્યાદા સૃષ્ટિ છે એનું ભગવાનની વાણીમાંથી પ્રાગટ્ય છે. એને ધર્મમાં આસક્તિ છે, એને નિયમો, વ્રત, તીર્થોમાં આસક્તિ છે, પણ એને એમ કહો ભગવત સેવા કર તો કે એ નહીં ફાવે. એટલે કે ધર્મમાં આસક્તિ છે, ધર્મમાં પ્રીતિ નથી, એ મર્યાદા છે. અને પુષ્ટિ કાયેન નિશ્ચય, પ્રભુએ પોતાના શ્રીઅંગમાંથી ત્રીજી સૃષ્ટિ પ્રગટ કરી છે અને એ શ્રીઅંગની સેવા માટે કરી છે. એને સાધનોમાં રુચિ નથી, એને સેવામાં રુચિ છે. એટલે કે વૈષ્ણવનું સેવા કર્તવ્ય નથી, વૈષ્ણવનું સેવા સ્વભાવ છે. સેવાને કોઈ કાર્ય ન માનો, સેવા એ તમારો નેચર છે, સ્વભાવ છે. કારણ કે જ્યારે સેવાને ક્રિયા માનશો ને તો થાકી જશો, પણ સેવાને સ્વભાવ બનાવી લેશો ને તો જેટલું કરશો એટલો આનંદ આવશે. તો વૈષ્ણવનો સેવા સ્વભાવ છે. અહીંયા દૈવી સર્ગ અને આસુરી સર્ગ બંને પ્રકારની સર્ગની વાત કરી અને 9 સ્વર્ગો ભૂતવ, જેમ ગીતાજીમાં પણ ભગવાને કહ્યું છે, બંને પ્રકારની સૃષ્ટિ મેં પ્રગટ કરી છે. એટલે કે દુનિયામાં સીધી સાદી ભાષામાં સમજાવું તો બધા જ દુનિયામાં કોઈ દિવસ બગડી જવાના નથી, અને બીજી વાત, બધા જ દુનિયામાં ક્યારે સુધરી જવાના નથી. કારણ કે સૃષ્ટિ જ 2 પ્રકારની. અહીંયા તૃતીય સ્કંદની શરૂઆત કરી. વિદુરજી સમજાવવા જાય છે અને દુર્યોધને અપમાન કર્યો, મહેલ છોડીને કુટિયા બાંધીને યમુનાજીના તટ ઉપર રહેવા ગયા. થયું કે આ રીતે જ્યાં પ્રભુનું અપમાન થાય તો સર્વનાશ થઈ જાય. અને વિચાર કર્યો કે જો ભાઈઓ લડી રહ્યા છે તો મારે
એ લડતા જોવા નથી ભાઈઓ. છેલ્લે પ્રભુએ ઉપાય કર્યો, પ્રભુએ વિચાર કર્યો કે લાવ હું દુર્યોધનને સમજાવવા જાઉં જેથી મહાભારતનું યુદ્ધ ટળી જાય. અને પ્રભુ રથ લઈને પધાર્યા છે હસ્તિનાપુર. સમસ્ત હસ્તિનાપુરમાં આનંદ વ્યાપ્યો છે. અરે શ્રી કૃષ્ણ પધારી રહ્યા છે. પ્રભુ છેલ્લો પ્રયાસ કરે છે કે દૂત બનીને હું જાઉં અને દુર્યોધનને સમજાવું કે યુદ્ધ ઠીક નથી, કોઈના માટે સારું નથી, યુદ્ધથી કોઈને લાભ થતો નથી. આપણે એમ માનીએ કે આ યુદ્ધમાં આના આટલા મર્યા, આના આટલા મર્યા, પણ એ સૈનિકો નથી મરતા, સ્વજનો જ છેલ્લે મરે. કોઈનો દીકરો મરે છે, કોઈનો પતિ મરે છે, કોઈનો પિતા મરે છે, કોઈનો ભાઈ મરે છે. આપણે સૈનિકોની સંખ્યા ગણીએ કેટલી મરી, પણ કેટલા સંબંધો એક વ્યક્તિ સાથે મરી જાય છે એ તો આપણે ગણતા નથી. વ્યક્તિ એક જતો હોય છે પણ એક વ્યક્તિની સાથે કેટલા સંબંધો મરતા હોય છે. એટલે યુદ્ધ હંમેશા માનવતાની હાર જ છે. એ કોઈનું પણ યુદ્ધ. પ્રભુને થયું કે હું ટાળવા, એટલે ભગવાને તો ખૂબ કોશિશ કરી છે કે મહાભારતનું યુદ્ધ ન થાય. ઘણી વાર લોકો કૃષ્ણએ યુદ્ધ, ખરેખર તો પ્રભુએ અંતિમ છેક સુધી પ્રયાસો કર્યા યુદ્ધ ટાળવા. પણ જ્યારે જાકો પ્રભુ દારૂણ દુઃખ દેઈ તાકી મતી પહેલે હર લઈ. ભગવાન જેને દુઃખ આપવા જ ઈચ્છતા હોય ને એની બુદ્ધિ પહેલા લે છે. અને બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ, બુદ્ધિનો નાશ થાય એટલે સર્વનાશ થઈ જાય. અને પ્રભુ પધારી રહ્યા છે. સમાચાર મળ્યા છે વિદુરજી ને સુલભાજીને પણ સમાચાર મળ્યા. અરે દ્વારિકાધીશ પધારે છે, પ્રભુના દર્શન કરવા જઈશું. નગર વાસીઓ બધા બહાર આવ્યા છે. પ્રભુનો રથ આવ્યો, ચારે બાજુ દ્વારિકાધીશના જયઘોષ થયા છે, પુષ્પની વર્ષા થઈ છે, દુંદુભીઓના નાદ વાગ્યા છે અને પ્રભુનું સ્વાગત કરીને નગરવાસીઓ પધરાવીને લાવે છે. દૂર ઉભા વૃક્ષની આડમાં વિદુરજી અને સુલભાજી નિરખી રહ્યા છે પ્રભુને. અને જુઓ ને પ્રભુ કેવા બધાની સામે સ્મિત કરતા કરતા બધાના અભિવાદનને ઝીલતા ઝીલતા પધારે છે. સુલભાજીએ કહ્યું, સાંભળો છો, પ્રભુ આપણી સામે જુએ તો કેવો આનંદ આવે. અને એટલામાં ઠાકોરજીની દ્રષ્ટિ પડી. અરે કાકાજી નમસ્કાર. અને એટલા પ્રસન્ન થઈ ગયા, નમસ્કાર નમસ્કાર નમસ્કાર. સુલભાજી કહેવા લાગ્યા, મારા મનમાં તો બીજો મનોરથ આવ્યો કે અરે પ્રભુ આપણા ઘરે પધારીને રાજભોગ આરોગે તો કેવો આનંદ આવે. अरे पागल हो गई हो, ठाकुर जी तो पधारे दुर्योधन के वहां, उनके मेहमान है, हमारे घर क्यों आएंगे? मन में आया तो मनोरथ कर लिया.